જય સોમનાથ. આજે આપણે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવી રહ્યા છીએ. આજે આ પર્વ ઉજવવાનું નિમિત્ત એ છે કે જાન્યુઆરી 2026માં આપણા આ સોમનાથના મંદિરનો પ્રથમવાર ભંગ થયેલો અને તે મોહમ્મદ ગજની દ્વારા ભંગ થયેલો. અને મોહમ્મદ ગજનીએ સોમનાથ મહાદેવનું મંદિર ભાંગ્યું એને જાન્યુઆરી 2024માં બરાબર 1000 વર્ષ પૂરા થાય છે. ઘણા ઇતિહાસવિદો 6ઠી જાન્યુઆરી એમ તારીખ બતાવે છે. બરાબર છે, કારણ કે મૂળમાં હિજરી સનમાં લખેલી છે. એ હિજરી સંવત આટલા સાબાન મહિનો અને એનો 22મો દિવસ. તો 22મો દિવસ સાબાન નામનો મહિનો અને હિજરી સંવત 443 એમ એની ઉપરથી ઈસવીસન કાઢ્યા છે. અને આપણે ત્યાં ગુજરાતી ભાષામાં સોમનાથ વિશે સૌથી વધારે વિશાળ કામ કરનાર જુનાગઢના આપણા ઇતિહાસવિદ શંભુપ્રસાદ દેસાઈ છે. એમણે 500-600 પાનાનું એક પુસ્તક લખ્યું, પ્રભાસ અને સોમનાથ, અને એમાં આ તારીખ 6ઠી જાન્યુઆરી મૂકવામાં આવેલી છે. સોમનાથનું પહેલું મંદિર લગભગ 2000 વર્ષથી છે. એટલે પહેલા 1000 વર્ષ એનું કંઈ ભંગ નથી થયો. એ 1000 વર્ષમાં સોમનાથની ખ્યાતિ એટલી બધી વધી ગઈ છે, સૌથી સમૃદ્ધમાં સમૃદ્ધ અને સોના ચાંદી અને સોના જવેરાતથી ઉભરાતું સ્થળ હતું. આ પહેલા 1000 વર્ષમાં બન્યું. એટલે આ બીજા 1000 વર્ષની પહેલા મહિને મોહમ્મદ ગજનીને એ તોડવાની અને એ લૂંટવાની ઈચ્છા થઈ. અને ખરેખર તમે જુઓ તો આમાં સ્વાભિમાન છે, કારણ કે આ સોમનાથનું મંદિર તૂટ્યું કે તરત જ મોહમ્મદ ગયો કે તરત જ હિન્દુ પ્રજાએ પાછું એ ઊભું કર્યું છે. પાછો એક બીજો માણસ આવ્યો છે અને મંદિર તોડ્યું છે, તો પાછું વળી હિન્દુ રાજાએ ઊભું કર્યું છે. એમ અટાણે જે મંદિર ઊભું છે એ 8મી વખત ઊભું થયેલું મંદિર છે. અને એ જે મંદિર બન્યું એમાં શરૂઆતથી જ પોરબંદર ઇન્વોલ્વ થયેલું છે. એટલે સરદાર પટેલે ગાંધીજીને પૂછ્યું, ગાંધીજી ત્યારે હયાત હતા અને ગાંધીજી વધારે તે પછી 1 વર્ષે પૂરું જીવવા નથી. તો ગાંધીજીને પૂછ્યું એટલે ગાંધીજી કીધું કે ભાઈ જરૂર બનાવો મંદિર, સોમનાથનું મંદિર જરૂર બનાવો, પણ સરકારને ખર્ચે નહીં, પ્રજાને ખર્ચે બનાવો. એટલે તરત જ ત્યારે સૌરાષ્ટ્રના પંતપ્રધાન ઉછરંગરાય ઢેબર હતા, એને અપીલ કરી કે આને ફાળો આપો. એટલે એમાં પહેલો ફાળો નોંધાવનાર પોરબંદર છે. પોરબંદરના શ્રેષ્ઠ શ્રી નાનજી કાલિદાસ મહેતાએ એ જમાનામાં 1 લાખ રૂપિયા પહેલા નમાવ્યા. અને પછી એમ કીધું કે વધારે જરૂર પડશે તો વધારે આપીશ, પણ આ મંદિરનો ઉદ્ધાર કરો, આ મંદિર ફરીવાર ચણો. એટલે સોમનાથનું મંદિર આજે જે ઊભું છે એમાં પહેલો પાણો મૂકનાર પોરબંદરનો માણસ છે. તો આજે આ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે. એ હિન્દુત્વનો જય જયકાર છે. તમે જુઓ તો હિન્દુ પ્રજા કેવી દ્રઢ છે પોતાના સનાતન હિન્દુ ધર્મમાં, એ બતાવવા માટે આ પર્વ છે. તો આપણે પણ એ પર્વની પ્રસન્નતા વ્યક્ત કરીએ અને જય સોમનાથ કહીને વિરમીએ.